હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 2 છે. આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2ની વાત કરીશું. તો ચલો આપણે રકમ વાંચીએ અને પછી તેનો આપણે ઉકેલ મેળવીએ. તો ઉદાહરણ નંબર 1 એમાં આપણને શું આપેલું છે કે 4 સેમી ત્રિજ્યાવાળા અને કેન્દ્ર આગળ 30 અંશનો ખૂણો બનાવતા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. પછી આપણને કીધું છે કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પણ શોધો અને પાઈ બરાબર 3.14 લો. તો ચલો અહીંયા પહેલાં તો આપણે આકૃતિ બનાવીએ અને પછી એના આધારે આપણે ગણતરી કરીશું. તો આ આપણા જોડે કોઈ વર્તુળ છે, પછી એમાં ત્રિજ્યા દ્વારા એક ખૂણો બનાવે, 30 અંશનો ખૂણો બનાવે છે. આ એક ત્રિજ્યા અને આપણે અહીંયા બીજી ત્રિજ્યા લઈએ. વર્તુળનું કેન્દ્ર છે, આ એક ત્રિજ્યા અને આ બીજી ત્રિજ્યા, એના વચ્ચેનો કેટલાનો ખૂણો છે? 30 અંશનો ખૂણો છે. તો આપણે આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. વર્તુળના કેન્દ્રને ઓ કહી દઈએ, અહીંયા એ બિંદુ અને અહીંયા બી બિંદુ આપણે નામ આપી દઈએ. અને પછી આપણે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પણ શોધવાનું છે. તો ચલો આપણે સિમ્પલી શોધી લઈએ. તો પહેલાં જો તમારે કોઈ વર્તુળ હોય અને જો એનો ખૂણો ઉપર 180 અંશ હોય, નીચે 180 અંશ હોય, જો કોઈ પણ ખૂણો 180 અંશ કરતાં નાનો હોય તો એને શું કહેવાનું? તમારે લઘુ વૃત્તાંશ કહેવાનું. અને જો ખૂણો 180 અંશ કરતાં મોટો હોય તો એને તમારે ગુરુ વૃત્તાંશ કહેવાનું છે. સમજણ પડી ગઈ? જો આ 30 અંશનો ખૂણો છે તો હવે ગુરુ વૃત્તાંશનો ખૂણો કેટલો થશે? 360માંથી 30 બાદ કરો કેટલા થશે? 330 અંશનો. તો એ 180 કરતાં મોટો છે તો એ આપણો ગુરુ વૃત્તાંશ થશે. સમજણ પડી ગઈ? તો ચલો આપણે ગણતરી કરી લઈએ હવે. તો ચલો સિમ્પલી ગણતરી કરી લઈએ. તો અહીંયા જો પહેલાં તો આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધીશું. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું થશે? એનું સૂત્ર શું છે? મેં તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં લખાવ્યું હતું કે θ ભાગ્યા 360 ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આરનો વર્ગ. હવે જો અહીંયા θ કેટલા આપેલા છે? આપણને 30 અંશનો ખૂણો આપેલો છે, તો 30 ભાગ્યા 360. પછી પાઈની કિંમત કેટલી લેવાની કીધી છે? જો અહીંયા રકમમાં જો 3.14 અને ત્રિજ્યા 4 સેમી છે, તો 3.14 પાઈની કિંમત અને આરનો વર્ગ છે એટલે 4 ગુણ્યા 4. હવે જો 30 ભાગ્યા 360, તો પહેલાં તો 0 0 ઉડી ગયા અને 12 × 36 થાય તો 3 3 ઉડી ગયા. નીચે કેટલા વધ્યા? 12 વધ્યા. જો હવે નીચે 12 વધ્યા તો 3 ચોકા 12 થાય તો 4 4 ઉડી ગયા. હવે નીચે 3 વધ્યા. તો અહીંયા શું વધ્યું? જુઓ, 3.14 ગુણ્યા 4, તો એનો આપણે ગુણાકાર કરી લઈએ અને નીચે 3 વધ્યા જ છે. તો 3.14 ગુણ્યા 4, તો એનો આન્સર કેટલો મળશે? જો ચોખ્ખું ચોખ્ખું 16 વધી 1, 4 એકા 4 ને વધી 1 5, પછી વચ્ચે પોઈન્ટ અને 4 ધરી 12, એટલે કે 12.56 ભાગ્યા 3 આ વધ્યું છે. તો હવે ભાગાકાર કરી લઈએ આપણે કે 12.56 છે એને ભાગ્યા આપણે 3 કરી લઈએ. તો જો પહેલાં તો 3 ચોકા 12, પછી વચ્ચે 0 શેષ વધી, વચ્ચે પોઈન્ટ છે એટલે પોઈન્ટ, પછી જો ઉપરથી 5 ઉતાર્યા તો 3 એકા 3, નીચે 2 શેષ વધી, ઉપરથી 6 ઉતાર્યા તો 3 3 અઠ્ઠા 24 થશે, 24 2 શેષ વધી. હવે શું થશે? ઉપર કહીને 0 ઉતાર્યા, હવે શું થશે? 3 છંગ 18, 3 છંગ 18 થશે, 2 શેષ વધી. આવી રીતે હવે જો હવે 2 શેષ છે, 3 છંગ 18 આવી રીતે 6 6 ચાલતું રહેશે. તો આપણને આન્સર શું મળ્યો? 4.186. પણ જો પોઈન્ટ પછીનો ત્રીજો અંક 5 અથવા 5 કરતાં મોટો હોય તો આગળના અંકમાં તમારે 1 ઉમેરી દેવાનો છે. તો અહીંયા આપણને ફાઇનલ આન્સર શું મળ્યો છે? 4.19 સેન્ટીમીટરનો વર્ગ, એટલે કે સેન્ટીમીટર આપણને આપેલી છે ત્રિજ્યા, એટલે સેન્ટીમીટરનો વર્ગ. આ આપણને શું મળ્યું? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું છે. સિમ્પલી સમજણ પડી ગઈ ગણતરીમાં? તો ચલો આપણે રફ અને રિમૂવ કરી દઈએ. તો આ આપણને મળ્યું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે આપણે શોધીએ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો ચલો અહીંયા આપણે શોધીએ. તો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, તો એનું મેં તમને કીધું તો કોઈ સૂત્ર છે નહીં, પણ એના માટે આપણે શું કરીએ છીએ? વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે કરીએ છીએ. તો ચલો કરી લઈએ કે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ
લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો ચલો કરી લઈએ. તો વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? અહીંયા પાઈ આરનો વર્ગ અને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ હમણાં જ આપણે શોધ્યું. જો આ રહ્યું 4.19 શું છે? એ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે. તો કરી લઈએ -4.19. હવે જો પાઈની કિંમત આપણને કેટલી લેવાની કીધી હતી? 3.14 લેવાની હતી. અને આર ત્રિજ્યા કેટલી હતી? 4 હતી, એનો વર્ગ છે એટલે કે ગુણ્યા 4 એક વખત અને 2 વખત, કેમ કે વર્ગ છે એટલે -4.19. હવે જો આ 4 ગુણ્યા 4 કેટલા થશે? 16 થશે અને 16 ગુણ્યા 3.14. તો અહીંયા આપણે ગુણાકાર કરી લઈએ કે 3.14 ગુણ્યા 16. જો હવે તમારે શું કરવાનું છે? પોઈન્ટને તમે એકવાર ભૂલી જાઓ, પછી આપણે શું કરીશું? છેલ્લે જે આન્સર આવશે એમાં 2 અંક પછી પોઈન્ટ મૂકી દઈશું. તો હાલ ચાલો આપણે 314 ગુણ્યા 16 કરી લઈએ. હાલ આપણે પોઈન્ટને ભૂલી જાઓ. તમને આ ગુણાકારમાં પોઈન્ટથી ડર લાગતો હોય તો તમારે પોઈન્ટને ભૂલી જવાનો જ છે. તો હવે જો એકમ દશકની 0, 1 4 ગુણ્યા 1 4, 1 ગુણ્યા 1 1 અને 3 ગુણ્યા 1 3 થશે. હવે 6નો ગુણાકાર, તો 6નો ગુણાકાર 4 સાથે, તો 24નો ચોગડો વધી 2, 1 છંગ 6 અને વધી 2 એટલે કે 8, પછી 6 ધરી 18. આને આપણે સરળો કરી લઈએ તો કેટલો સરળો મળશે આપણને? 4 0 અને 4 4, પછી 4 અને 8 12 થશે, વધી 1, 8 ને 1 9, 9 ને 1 વધી છે એટલે કે 10, 10 ના 0 વધી 1. અહીંયા 3 ને 1 4, 4 ને 1 5 એટલે આપણને શું મળ્યું? અહીંયા 5024 મળ્યું. પણ આપણે શું કરવાનું છે? જો 3.14 હતા એટલે કે 2 પોઈન્ટ પછી આપણે 2 અંક પછી પોઈન્ટ મૂકવાનો છે એટલે અહીંયા 24 પછી પોઈન્ટ મૂકીશું. આપણે આન્સર શું કહેવાય? 50.24 કહેવાય. તો ચલો લખી દઈએ કે 50.24 - 4.19. તો હવે આની આપણે બાદબાકી પણ કરી લઈએ. તો ચલો બાદબાકી કરી લઈએ કે 50.24 - 4.19. સમજણ પડી ગઈ? આ જો તમારે 0 ને 4 મૂકવાના છે, પોઈન્ટ પછી જે આગળ મૂકવું તમારે ત્યાં જ મૂકવાનું છે, આડાળું મૂકવાનું નથી. હવે જો આપણે બાદબાકી કરીએ તો જુઓ, આપણે અલગ પેનથી બાદબાકી કરીએ તો જો 4માંથી તો 9 જશે નહીં. તો શું કરીશું? અહીંયા 2 જોડે દસકો લઈશું, તો અહીંયા 2ની જગ્યાએ 1 અને અહીંયા 10 આવશે. તો 14માંથી 9 જશે તો કેટલા વધશે? અહીંયા 5 વધશે અને 1માંથી 1 જશે તો કેટલા આવશે? 0 વચ્ચે પોઈન્ટ. હવે 0માંથી 4 જશે નહીં, તો અહીંયા 5 જોડેથી દસકો લઈશું, તો અહીંયા 4 અને અહીંયા 10. હવે 10માંથી 4 જશે તો કેટલા વધશે? 6 અને 4માંથી નીચે કંઈ નથી તો 4 એમના એમ આવી જશે. તો આપણો ફાઇનલ આન્સર આપણને શું મળ્યો? અહીંયા 46.05 સેન્ટીમીટરનો વર્ગ. આ આપણને શું મળ્યું? ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું. તો આપણે સિમ્પલી ઉદાહરણ 1 પૂર્ણ કર્યું, જેમાં આપણે પહેલાં લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધ્યું અને પછી આપણે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધ્યું. હવે ચલો આપણે ઉદાહરણ 2ની ગણતરી કરીએ. તો એમાં આપણને શું આપેલું છે? ચલો રકમ વાંચીએ કે ઉદાહરણ નંબર 2 કે જો વર્તુળની ત્રિજ્યા 21 સેમી અને ખૂણો AOB બરાબર 120 હોય તો આકૃતિ 11.6માં દર્શાવેલ વૃત્તખંડ AYBનું ક્ષેત્રફળ શોધો. એટલે કે જે આપણા વૃત્તખંડ છે, કયો વૃત્તખંડ? આપણે અહીંયા તમને બ્લુ પેનથી બતાવું છું. જે આપણો વૃત્તખંડ છે એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે, આનું આપણે. તો આમાં આપણે શું કરીશું? પહેલાં તો જુઓ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધીશું. પછી જે આ ત્રિકોણ છે, ત્રિકોણ AOB, એનું ક્ષેત્રફળ આપણે માઇનસ કરીશું, તો આપણને સિમ્પલી વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જશે, લઘુ વૃત્તખંડનું. તો ચાલો આપણે શોધી લઈએ. તો પહેલાં તો આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધીએ. તો અહીંયા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. ખૂણો જો 180 કરતાં નાનો હોય તો જ લઘુ વૃત્તાંશ કહેવાય. તો ખૂણો અહીંયા કેટલો છે? 120 છે, તો આને લઘુ વૃત્તાંશ જ કહેવાય. સમજ પડી ગઈ? તો એનું સૂત્ર શું છે લઘુ વૃત્તાંશનું? કે θ/360 ગુણ્યા પાઈ આરનો વર્ગ. તો θ કેટલા છે? અહીંયા 120 તો 120 ભાગ્યા 360 ગુણ્યા પાઈની કિંમત આપણને કેટલી લેવાની કીધી છે? રકમમાં જો અહીંયા 22.7 કીધી છે. આગળ ઉદાહરણ 1માં 3.14 કીધી હતી. તો અહીંયા તમારે જોઈ લેવાનું છે 22/7. અને આર કેટલા છે? ત્રિજ્યા. ત્રિજ્યા જો રકમમાં 21 સેમીની ત્રિજ્યા છે, તો એનો વર્ગ છે, તો 2 વખત કરીશું કે 21 ગુણ્યા 21. તો ચલો આપણે કરી લઈએ. હવે સાદુરૂપ આપીએ તો જો અહીંયા 12 × 36 થશે, તો 120/360. તો ઉપર 120 ઉડી ગયા, નીચે 3 વધ્યા. હવે જો હવે શું કરવાનું છે? જો 7 × 21 થાય, તો અહીંયા 7 × 21 અને ઉપર 21 ઉડી ગયા. તો આપણને આન્સર શું મળ્યો? અહીંયા 22 ગુણ્યા 21, અહીંયા સેન્ટીમીટરનો વર્ગ. આને આપણે એમ જ રાખીશું કેમ કે આગળ આની જરૂર પડશે. અહીંયા તમારે ગુણાકાર કરવાની કોઈ જરૂર નથી, કેમ કે આને આપણે આટલા સુધી જ રાખીશું. હવે આપણે જોઈએ
કે જે ત્રિકોણનું ક્ષેત્રફળ છે, આપણું ત્રિકોણ છે ત્રિકોણ AOB, એનું આપણે ક્ષેત્રફળ શોધવું પડશે. તો પહેલાં અહીંયા આપણે ત્રિકોણને દોરી લઈએ. તો ચલો આપણે ત્રિકોણને દોરીએ. તો અહીંયા આપણું ત્રિકોણ છે, કયો ત્રિકોણ છે? ત્રિકોણ AO અને B. ચલો દોરી લઈએ સરખી રીતે દોરીએ ત્રિકોણ AO અને B. ચલો દોરીએ. ઓકે, કમ્પ્લીટ. હવે આપણે શું કરીશું? અહીંયા જો આપણે આમ દરેક બાજુને લખી દઈએ કે અહીંયા આપણી A બાજુ હતી, જો આપણે જોઈને લખી લઈએ કે ઉપર ABO, તો અહીંયા આપણું A બાજુ છે, અહીંયા નીચે O છે અને અહીંયા B છે. પછી આપણું શું છે? 21 સેમીની ત્રિજ્યા છે. તો અહીંયા પણ 21 સેમીની ત્રિજ્યા છે. આ AO અને BO પણ 21 સેમીની ત્રિજ્યા છે. તો ચાલો લખી દઈએ, અહીંયા પણ 21 સેમી છે. હવે જો અહીંયા આપણે શું કરીશું? આ જે O છે ત્યાંથી AB પર આપણે એક લંબ દોરીશું. તો ચલો અહીંયા આપણે લંબ દોરીએ. તો આ આપણે એક લંબ દોર્યો છે. આને આપણે શું નામ આપીશું? જ્યાં M પર છેદે ત્યાં આપણે M બિંદુ નામ આપીશું. અને અહીંયા આપણે 90નો લંબ દોરીશું. બંને સાઈડ 90 અંશનો હશે. સમજણ પડી ગઈ? તો હવે આપણે પહેલાં તો શું કરીશું? આ જે આપણો અહીંયા ખૂણો કેટલાનો હતો? જો આ જે O ખૂણો છે એ પહેલાં તો 120 અંશનો હતો. હવે શું થશે? અહીંયા 60 અંશ અને 60 અંશનો થઈ જશે, કેમ કે વચ્ચેથી વિભાજન કરશે. કેવી રીતે થાય છે હું તમને બતાવું છું. તો જો ચલો આપણે બતાવીએ કેવી રીતે 60 અંશ થાય છે. તો પહેલાં તો આપણે જે પણ કર્યું હોય એ લખી દઈએ. આપણે શું કર્યું? OM લંબ AB દોર્યું. તો ચલો લખી દઈએ કે OM લંબ AB દોરો. પછી હવે આપણે શું કરીશું? આ જે બે ત્રિકોણ રચાયા છે, કયા બે ત્રિકોણ? તો અહીંયા જો બે અલગ અલગ ત્રિકોણ રચાયા છે. આપણે તમને બ્લુ પેનથી બતાવું છું કે આપણું જો ત્રિકોણ OMA, આ એક ત્રિકોણ છે અને આ સાઈડ જો OMB, આ બે ત્રિકોણ છે. તો આ બંને ત્રિકોણને પહેલાં આપણે એકરૂપ ત્રિકોણ સાબિત કરવાના છે. તો ચલો કરી લઈએ અહીંયા કે ત્રિકોણ OMA અને ત્રિકોણ OMB માં. તો અહીંયા શું થશે? જો ખૂણો આપણો AMO કેટલો છે? એ આપણો 90 અંશ છે અને BMO પણ 90 અંશ છે. તો એ બંને સરખા થશે. તો લખી દઈએ કે ખૂણો AMO બરાબર ખૂણો BMO. કેમ બંને સરખા થયા? કેમ કે કાટખૂણો છે, કાટખૂણો. પછી જો પછી શું થશે? અહીંયા જો આ જે આપણું OA અને OB છે એ પણ સરખું થશે. કેમ સરખું થશે? કેમ કે એ ત્રિજ્યા છે. તો લખી દઈએ કે OA અને OB સરખું થશે. કેમ? તો કે એ ત્રિજ્યા છે. પછી જો આ બંનેમાં OM તો સામાન્ય બાજુ છે, બંનેમાં આવે છે. તો લખી દઈએ OM બરાબર OM. તો ચાલો લખી દઈએ કે OM બરાબર OM. આ શું છે? સામાન્ય બાજુ છે, સામાન્ય બાજુ. તો અહીંયા જે ઉદાહરણ 2 છે એમાં તમારે ત્રિકોણવાળા ચેપ્ટરનો પણ ઉપયોગ થશે. જો હાલ આપણે શું કરીએ છીએ? બંનેને એકરૂપ ત્રિકોણ સાબિત કરીએ છીએ. તો હાલ ત્રિકોણવાળા ચેપ્ટરનો ઉપયોગ થશે. પછી sin θ cos θ ની જરૂર પડશે, એટલે ત્રિકોણમિતિવાળા ચેપ્ટરનો ઉપયોગ થશે. અને આ ચેપ્ટરનો તો ઉપયોગ થાય જ છે. એટલે તમને પહેલા 2 ચેપ્ટર આવડતા હોય તો જ આ તમને ઉદાહરણ 2 આવડે. પછી તમે કહેશો કે હોશિયાર વિદ્યાર્થીને કેમ બધું તાત્કાલિક યાદ રહી જાય છે? અમને તો રહેતું નથી. કારણ કે તમે બીજા 2-3 ચેપ્ટર છોડી દો છો એટલે તમને બીજા ચેપ્ટરના કોન્સેપ્ટ આવડતા નથી. અને જ્યારે એ કોન્સેપ્ટ દાખલામાં લાગે તો તમને ક્યાંથી યાદ આવે? કે યાદ આવે નહીં. તો તમારે દરેક ચેપ્ટર કરવાના છે. તો ચલો આપણે ગણતરી કરીએ. હવે જો અહીંયા આપણી એકરૂપતાની શરત કઈ છે? કાટખૂણો. અહીંયા જો આપણી ત્રિજ્યા શું છે? જો બંનેમાં કર્ણ છે OA અને OB. જો OA અને OB શું હતો? આપણી ત્રિજ્યા હતી. જો આપણે અહીંયા રકમમાં જો OA આપણી આ ત્રિજ્યા છે અને OB પણ ત્રિજ્યા છે. સમજણ પડી ગઈ? તો જો અહીંયા આપણી કાકબા શરતને આધારિત એકરૂપ ત્રિકોણ થાય છે. આ કાકબા શરત આપણે ક્યાં શીખ્યા હતા? તો ત્રિકોણવાળા ચેપ્ટરમાં શીખ્યા હતા કે એકરૂપતાની શરત કાકબાને આધારે આ AMO અને BMO એકરૂપ ત્રિકોણ છે. તો ચલો લખી દઈએ કે અહીંયા ત્રિકોણની એકરૂપતાની કાકબા શરત કાટખૂણો, કર્ણ અને બાજુ શરતના મુજબ જે આપણા ત્રિકોણ છે ત્રિકોણ AMO એકરૂપ ત્રિકોણ BMO. સમજણ પડી ગઈ? જો આપણા જે બંને ત્રિકોણ છે AMO અને BMO આપણા એકરૂપ ત્રિકોણ સાબિત થયા. તો જો એકરૂપ ત્રિકોણ હોય તો એના અનુરૂપ ભાગો પણ સરખા હોય, એટલે અનુરૂપ ભાગો સમાન હોય. તો આ જે એકરૂપ ત્રિકોણ કોને કહેવાય? બંને સરખા જો એક જ જે હોય એને એકરૂપ ત્રિકોણ કહેવાય. તમે અરીસામાં જુઓ તો બંને એક સરખા જ લાગે. તો અહીંયા જુઓ આપણું આ AM અને BM સમાન થશે કેમ કે એકરૂપ ત્રિકોણ છે. તો
તો લખી દઈએ કે AM બરાબર BM. તો ચલો નીચે આપણે લખી દઈએ અહીંયા કે AM બરાબર BM. AM બરાબર BM કેમ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગો છે. એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગો. પછી જો આ જે આપણો ખૂણો છે, કયો ખૂણો? તો જો AOM અને આ BOM જે આપણે 60° લખ્યા છે એ પણ સરખા થશે. પણ સરખા એટલે કે જે ટોટલ 120 તો એના અડધા થશે, બંને સરખા ભાગમાં વિભાજન થશે. તો ચલો લખી દઈએ. મેં તમને પહેલાં લખીને સમજાવ્યું હતું, હવે આપણે કોન્સેપ્ટ તમને સમજણ પડી ગયો હશે. એટલે કે માટે ખૂણો AOM બરાબર ખૂણો BOM બરાબર 1/120°. તો આનો આન્સર કેટલો મળશે? 60° મળ્યા બંને ખૂણા. સમજણ પડી ગઈ કે કેમ આપણે 60° લખ્યા હતા પહેલાં. તો બંને આપણે અહીંયા 60° સાબિત થાય છે. તો ચલો આપણે આગળની ગણતરી કરીએ. એની પહેલાં જે આકૃતિ છે એને આપણે નીચે પણ લખી લઈએ, કેમ કે આની આપણે આગળ પણ જરૂર પડશે. તો ચલો આને આપણે નીચે પણ દોરી લઈએ. તો ચલો અહીંયા આપણે દોરી લઈએ છીએ. તો ચલો અહીંયા આપણે આકૃતિ લાવી દઈએ સરખી રીતે. તો આ આપણી આકૃતિ આવી ગઈ છે. તો અહીંયા આપણે આકૃતિને રાખીએ. ચલો અહીંયા ઓકે. તો હવે જો હવે આપણે શું આગળ ગણતરી કરવાની છે કે આ જે ત્રિકોણ હતો આપણો, કયો ત્રિકોણ? આ બાજુનો જે OAOM છે, આ AOM, એમાં જો આપણે અહીંયા તો પહેલાં તો ત્રિકોણનું ક્ષેત્રફળ જોઈએ છે. તો ત્રિકોણમાં આપણે કઈ કઈ બાજુ જોઈએ છે? જો આમાં આપણે OM અને AB બાજુ જોઈએ છે. આપણને એક પણ બાજુનું માપ ખબર નથી. તો આપણે પહેલાં OMનું માપ શોધીશું અને પછી ABનું માપ શોધીશું. તો ચાલો આપણે શોધી લઈએ. તો OM માટે શું થશે? અહીંયા જો 60નો ખૂણો છે તો એની સામેની બાજુ શું થશે? AM થશે. તો પાછળની બાજુ શું થાય? OM થાય. અને OA તો કર્ણ છે. તો અહીંયા જો આપણે હવે શું કરીશું? જો અહીંયા લખીને બતાવો. હવે ત્રિકોણ OMAમાં તમને cos થીટા કે sin થીટા ખબર છે? તમે ત્રિકોણમિતિવાળા ચેપ્ટરમાં શીખી ગયા હશો. તો ચલો કરીએ. તો cos 60 બરાબર પાછળની બાજુ, તો પાછળની બાજુ કઈ છે? OM છે અને કર્ણ OA છે. તો cos 60ની કિંમત શું થાય? 1/2 અને OMની કિંમત આપણે શોધવાની છે. અને OA કેટલું છે? 21 સેન્ટીમીટર છે. તો આ 21ને ઉપર ગુણાકારમાં લઈ જઈએ તો 1 × 21 કેટલા થશે? 21 થશે. તો 21/2 સેન્ટીમીટર આપણને શું મળ્યું? OMની કિંમત મળી. આને આપણે કૌંસમાં લખી દઈએ. હવે જો હવે આપણે શું શોધવાનું છે? AB શોધવાનું છે. પણ આપણે ડાયરેક્ટ તો AB મળશે નહીં. તો પહેલાં આપણે AM શોધી લઈએ અને એના આધારે આપણને MB મળી જશે અને પછી બંનેનો સરવાળો કરી લઈશું. તો ચલો કરી લઈએ. તો આ જો જે આપણો ખૂણો હતો આનો 60 ખૂણો, એની સામેની બાજુ શું થઈ જશે? AM થશે. તો ચલો કરી લઈએ કે sin 60, કેમ કે સાઇનમાં સામેની બાજુ આવે, sin 60 બરાબર સામેની બાજુ AM ભાગ્યા કર્ણ OM. તમે tan થીટાનો પણ ઉપયોગ કરી શકો છો કે tan 60 બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. પણ એમાં સામેની અને પાછળની બાજુ આવશે, એમાં કર્ણ નહીં આવે. સમજણ પડી ગઈ? તમારી બુકમાં હોય એવું લખવું જરૂર નથી. તમને ખાલી કોન્સેપ્ટ આવડો જોઈએ. તો tan 60ની કિંમત શું થશે? અહીંયા વર્ગમૂળ 3/2. AMની કિંમત આપણને ખબર નથી અને OA છે 21 સેન્ટીમીટર. તો 21ને ઉપર ગુણાકારમાં લઈ જઈએ તો શું થશે? 21 વર્ગમૂળ 3/2 સેન્ટીમીટર આપણને શું મળ્યું? આ AMની કિંમત મળી. તો આ આપણને શું મળી ગયું? AMની કિંમત મળી ગઈ. હવે જો આપણે ABની કિંમત શોધવી હોય તો AB શું થાય? AM બરાબર MB થાય. તો શું અહીંયા AMની જગ્યાએ તો AM લખું, પણ MBની જગ્યાએ AM લખી શકું? કેમ લખી શકું? કેમ કે AM અને MB સરખા છે. કેમ સરખા છે? તો જો આગળ હું તમને બતાવું. આપણે લખ્યું હતું કે જો અહીંયા AM અને MB સરખા છે કેમ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગો છે. સમજણ પડી ગઈ? બંને એકરૂપ ત્રિકોણ છે, અનુરૂપ ભાગો સરખા હોય. તો આપણે MBની જગ્યાએ AM લખી દીધું. તો અહીંયા જો અહીંયા આપણું AB છે, સોરી AB બરાબર AM પ્લસ MB છે. તો હવે જો AB બરાબર આપણું શું થશે? 2AM થશે. તો આ 2 અને AMની કિંમત આપણે શોધી જ છે. શું શોધી છે? 21 ગુણ્યા વર્ગમૂળ 3/2. તો 2 ઉડી ગયા. તો આપણને ABની કિંમત શું મળી? AB બરાબર 21 વર્ગમૂળ 3 સેન્ટીમીટર મળ્યું. આ આપણને શું મળ્યું? ABની કિંમત મળી ગઈ અને આપણને OMની કિંમત તો મળી છે. તો સિમ્પલી જે આપણો ત્રિકોણ હતો એનું ક્ષેત્રફળ પણ આપણને મળી જાય. તો ચાલો કરી લઈએ કે ત્રિકોણ કયું હતું? ત્રિકોણ OABનું ક્ષેત્રફળ. તો ત્રિકોણ
ઓ એ બીનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. તો જો 1/2 પાયો શું છે? હવે જો આનો પાયો શું છે? જો તમને બતાવું છું. પાયો આપણો એ બી છે અને જે આ લંબ છે વેધ, એ વેધ શું છે? OM છે. તો એ બી ગુણ્યા OM થશે. તો ચાલો કરી લઈએ કે એ બી પાયો છે અને OM વેધ છે. પછી 1/2 એ બીની કિંમત આપણને શું મળી? અહીંયા શોધી જુઓ, આ રહી 21 ગુણ્યા વર્ગમૂળ 3. તો લખી દઈએ કે 21/3. પછી OMની કિંમત શું મળી? આપણે આગળ શોધી હતી. જુઓ અહીંયા OMની કિંમત 21/2 સેન્ટીમીટર મળી હતી. તો ચલો કરી લઈએ અહીંયા 21/2. તો આ કિંમતને આપણે શું રાખીશું? જો અહીંયા પહેલાં તો 21 ગુણ્યા 21 ગુણ્યા વર્ગમૂળ 3 અને નીચેના જો અહીંયા 2 છે અને અહીંયા પણ 2 છે, તો 2 ગુણ્યા 2 4 કરી લઈશું. આને આપણે આમ જ રાખીશું કેમ કે આગળ આની જરૂર પડશે. તો આને આપણે આગળ ગણતરી કરીશું. ગુણાકાર કરીને કોઈ પણ આપણે 21 ગુણ્યા 21 આપણે કરીશું નહીં. જો 21નો વર્ગ તો મને આવડે છે, 441 થશે, પણ આની આપણે હાલ કોઈ જરૂર નથી. તો જો અહીંયા આપણે ખાલી એક આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે કેટલા કોન્સેપ્ટનો ઉપયોગ કર્યો જુઓ. અહીંયા આપણે તમને બતાવું છું કે પહેલાં તો આપણે જો જે ત્રિકોણવાળું ચેપ્ટર હતું એમાં એકરૂપતાની શરત કાકબાનો ઉપયોગ કર્યો, કાટખૂણો, કર્ણ અને બાજુ. પછી અહીંયા ત્રિકોણમિતિનો આપણે ઉપયોગ કર્યો, sin θ cos θ, અને પછી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું અહીંયા. તો તમને દરેક ચેપ્ટર આવડવા જરૂરી છે. તમે કોઈ પણ ચેપ્ટર છોડશો તો તમારો કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય અને પછી તો તમને કોઈ સર ભણાવશે તો તમને આવડશે નહીં. એટલે તમારો આગળના ચેપ્ટરનો કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમને બીજા ચેપ્ટર આવડશે. એટલે તમારે દરેક ચેપ્ટર કરવા જરૂરી છે. પછી તમે આ દાખલામાં શું કરશો? હવે ગોખવાનો પ્રયત્ન કરશો. તમે ગોખશો એટલે તમને યાદ રહેશે નહીં અને પછી તમે કહેશો કે ગણિત મને આવડતું નથી. પણ ગણિત તમને ગોખવાથી ના આવડે, એ તમને કોન્સેપ્ટ સમજવાથી જ આવડે. તો ચલો આપણે આગળની ગણતરી કરીએ. હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું છે. તો જે આપણું લઘુવૃત્તાંશ હતું એમાંથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી લઈએ. એટલે કે આપણને જે વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું હતું. તો ચલો લખી દઈએ અહીંયા કે લઘુવૃત્તખંડ કયો હતો? લઘુવૃત્તખંડ આપણે જોઈ લઈએ કે કયો વૃત્તખંડ હતો. જો આપણે આકૃતિમાં જોઈ લઈએ, લઘુવૃત્તખંડ AYB, અને AYB છે એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. અને આપણો જો પછી શું થશે? આપણો લઘુવૃત્તાંશ થશે એ શું છે? આપણો OAYB, અને એમાંથી આપણે OABનું ત્રિકોણ OABનું ક્ષેત્રફળ બાદ કરવાનું છે. તો ચાલો લખી લઈએ આપણે. તો ચલો લખી લઈએ કે લઘુવૃત્તખંડ AYBનું ક્ષેત્રફળ, એના માટે આપણે શું કરીશું? પહેલાં તો જે લઘુવૃત્તાંશ શું હતું? OAYBનું ક્ષેત્રફળ, એમાંથી આપણે શું કરીશું? જે ત્રિકોણ હતું આપણું ત્રિકોણ શું હતું? ત્રિકોણ OABનું ક્ષેત્રફળ બાદ કરીશું ક્ષેત્રફળ. તો અહીંયા જો આપણે દરેકનું ક્ષેત્રફળ લખી દઈએ તો જો લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શું હતું? આપણે શોધ્યું હતું. જો અહીંયા આપણે બતાવું છું, લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ આ રહ્યું. આપણને 22 ગુણ્યા 21 મળ્યું હતું. એ શું મળ્યું હતું? લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું હતું. તો ચલો લખી લઈએ કે 22 ગુણ્યા 21. તો ચલો અહીંયા આપણે લખી લઈએ કે 22 ગુણ્યા 21. પછી માઇનસ, હવે આપણે ત્રિકોણ OABનું ક્ષેત્રફળ લખવાનું છે. તો આપણે અહીંયા ઉપર શોધ્યું છે 21 ગુણ્યા 21 ગુણ્યા વર્ગમૂળ 3 ભાગ્યા 4. તો ચલો કરી લઈએ 21 ગુણ્યા 21 ગુણ્યા વર્ગમૂળ 3 ભાગ્યા 4. હવે જો આ કેમ મેં ગુણાકાર નહોતો કર્યો? કેમ કે અહીંયા જો 21 કોમન નીકળશે, એટલે કે 21 સામાન્ય નીકળશે. તો પહેલાં આપણે 21ને સામાન્ય નીકાળી લઈએ. તો 21ને સામાન્ય નીકાળીશું તો કૌંસમાં શું વધશે? જો અહીંયા કે આગળ શું વધ્યું? 22 વધ્યા અને વચ્ચે માઇનસ, અને પાછળ શું વધ્યું? 2 21 હતા, એમાંથી 1 21 નીકળી ગયા. તો 1 21 વધ્યા, પછી વર્ગમૂળ 3, નીચે ભાગાકારમાં 4. હવે જો અહીંયા આપણે સાદુરૂપ આપીશું. જો અહીંયા છેદમાં કંઈ નથી, 1 છે તો અહીંયા 4 છે. તો અહીંયા આપણે સરખા લાવવા માટે આપણે નીચે 4 કરીશું. તો 4 લાવવા માટે શું કરીશું? અહીંયા ચોકડી ગુણાકાર કરીશું. તો આ 4નો ગુણાકાર 22 સાથે કરીશું, આ 1નો ગુણાકાર 21 વર્ગમૂળ 3 સાથે કરીશું, અને નીચેના બંનેનો ગુણાકાર એટલે 1 અને 4નો આપણે ગુણાકાર કરીશું. તો ચલો આપણે કરી લઈએ. તો અહીંયા શું થશે? જુઓ એનો આન્સર આપણને શું મળશે? તો ચલો અહીંયા આપણે કરી લઈએ. તો કૌંસની બહાર 21, અંદર શું થશે? જુઓ 22 ગુણ્યા 4 તો કેટલા મળશે? 88. પછી માઇનસમાં 1 ગુણ્યા 21 વર્ગમૂળ 3, તો 21 વર્ગમૂળ 3 જ મળશે. અને નીચે જો ભાગાકારમાં શું છે? 1 ગુણ્યા 4, તો 1 ગુણ્યા 4 4 જ થશે. આ આપણો થઈ ગયો કૌંસ. હવે જો છેદમાં 4 છે તો એને આપણે કૌંસની બહાર નીકળી લઈએ, કેમ કે તમારી બુકમાં કૌંસની બહાર આપેલો છે. ચાલો આપણે બહાર લખી લઈએ. તો અહીંયા શું થશે? આપણો આન્સર 21
અને જો અહીંયા નીચે ભાગાકારમાં 4 છે તો અહીંયા પણ આપણે ભાગાકારમાં લખવા પડે 21/4 અને કૌંસમાં 88 - 21 વર્ગમૂળ 3 આ આપણને શું મળ્યું અને સેન્ટીમીટરનો વર્ગ આ આપણને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળ્યું AYBનું ક્ષેત્રફળ જે આપણે શોધવાનું હતું. દાખલો થોડો લેન્ધી હતો, 2-3 કોન્સેપ્ટનો ઉપયોગ થતો હતો, પણ તમે ગણતરી કરશો અને આગળના ચેપ્ટરના કોન્સેપ્ટ યાદ હશે તમને દાખલો ગણતરી થઈ જશે. તો બસ લેક્ચર કેવો લાગ્યો છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો.